नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने अभ्यास कर्यो जुदा जुदा एमिनो एसिड प्रकार और त्यारबाद प्रोटीन नी अंदर भाग भजवता तेना कार्यों एटले के प्रोटीन कार्यों और जुदा जुदा प्रकार प्रोटीन और तेना कार्यों अथवा तेनुं शुं महत्व होय छे ते। तो आपने जोयुं के प्रोटीन जे होय तेने आपणे शुं कहेता पॉलीपेप्टाइड तरीके पण ओळखता हता અને જે શું છે એમિનો એસિડનો પોલિમર છે, કારણ કે ઘણા બધા એમિનો એસિડ જ્યારે જોડાતા હોય ત્યારે જ પ્રોટીનનું નિર્માણ થાય, એટલા માટે તેને આપણે પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખતા હતા અથવા એમિનો એસિડનો પોલિમર, જે કેટલા હોય 20 પ્રકારો એમિનો એસિડના અથવા 20 જેટલા એમિનો એસિડ જોડાયેલા હોય છે, જે આપણે બધા ડિટેલમાં જોયેલા. પછી ખાસ અગત્યના હતા બિન આવશ્યક અને આવશ્યક એમિનો એસિડ. આવશ્યકનો અર્થ શું થશે? એ શરીર સંશ્લેષિત કરતું નથી, એટલે કે શરીરમાં બનતા નથી એટલે તેને બહારથી લેવા પડે, તો તેને શું કહેવાય? આવશ્યક. જ્યારે બિન આવશ્યક એમિનો એસિડ કે જે શરીર નિર્માણ કરે છે એટલે એની જરૂરિયાત રહેતી નથી, બરાબર, તો તેને આપણે જે છે બિન આવશ્યક તરીકે ઓળખીએ છીએ કે જે શરીરમાં બને અને આવશ્યક આપણે બહારથી લેવા પડે છે. પ્રોટીનના કાર્યોની વાત કરેલી. કોષ રસપટલમાંથી પોષક દ્રવ્યોનું વહન કરવું, સંક્રમિત ચેપી સૂક્ષ્મ જીવો સામે રક્ષણ આપે, કેટલાક અંતઃસ્રાવ તો કેટલાક ઉત્સેચક સ્વરૂપે કાર્ય કરે, જે આપણે બધા ડિટેલમાં સમજેલા. પછી કેટલાક પ્રોટીન અને તેના કાર્યો. તો કોલેજન જે છે એ દરેક પ્રકારની જે મોટાભાગે સ્નાયુ પેશીઓ હોય એમાં શું કરે? આંતરકોષીય આધારક તરીકે ભાગ ભજવે. ટ્રિપ્સિન જે હોય તે ઉત્સેચક છે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ, જેનું કાર્ય શું હતું? ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, એટલે ડાયાબિટીસ મેલિટસના દર્દીમાં ઉપયોગી થાય. એન્ટીબોડી એન્ટીજન સામે પ્રતિકાર દર્શાવી, એટલે કે રોગકારકો સામે લડત આપે. રિસેપ્ટર અથવા ગ્રાહી, સંવેદનાગ્રાહી, આપણે 5 પ્રકારના સંવેદી અંગોની વાત કરેલી: આંખ, કાન, નાક, જીભ, ત્વચા. અને ગ્લુટફોર, જે ગ્લુકોઝનું કોષોમાં વહન કરવા માટે જવાબદાર હતા. અને બીજા બે અગત્યના, પ્રાણી સૃષ્ટિમાં કોલેજન મુખ્ય પ્રભાવી પ્રોટીન હોય, જ્યારે પ્રાણી પ્લસ વનસ્પતિ સૃષ્ટિ બંનેની અંદર એટલે સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ પ્રભાવી પ્રોટીન હોય તો રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજિનેસ, બરાબર. તો આટલી ચર્ચા જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. તો હવે જોઈએ આગળ કઈ કઈ પ્રકારની રચના જોવા મળે છે તે. તો આજનો ટોપિક છે પ્રોટીનની સંરચના, સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, એટલે કે પ્રોટીનની સંરચના. હવે આગળ જે આપણે જોયું કે પ્રોટીન એ શું છે? એમિનો એસિડની શૃંખલાઓથી બનેલો વિષમ પોલિમર છે. વિષમ પોલિમરનો અર્થ શું થશે? જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હાજર હોય તો એને શું કહેવાય? વિષમ પોલિમર, બરાબર. અણુઓની રચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. જે પ્રમાણે અણુઓ ભાગ ભજવતા હોય એ પ્રમાણે એનો અર્થ પણ કેવો હોય? જુદો જુદો હોય. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં અણુઓની રચના આણ્વિક સૂત્ર સાથે સંબંધિત છે. કેમિસ્ટ્રીમાં જ્યારે તમે ભણતા હોય અને આ પ્રકારનું જ્યારે કોઈ બંધારણ આવતું હોય તો તેને આપણે અણુસૂત્ર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મીઠું હોય તો આપણે NaCl, સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તે રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. એવા જુદા જુદા નામથી જે છે આપણે ઓળખીએ છીએ, બરાબર. જ્યારે કાર્બનિક રસાયણશાસ્ત્ર જે છે તેની અંદર અણુઓની રચના દ્વિપારિમાણિક સ્વરૂપે રજૂ થાય છે. બેન્ઝીન છે, નેપ્થેલિન છે. એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે જે તમે સ્ટ્રક્ચર દોરો છો, આ સ્ટ્રક્ચર દોરી બેન્ઝીનનું, તો એ જે સ્ટ્રક્ચર દોર્યું તે શું છે? 2 ડાયમેન્શન આપણે જોઈ શકીએ છીએ. 2 જ બાજુ હોય, તેની સામેની બાજુ, પાછળની બાજુ. 2 ડાયમેન્શનમાં એટલે કે સૂત્ર સ્વરૂપે દોરી શકાય છે, બરાબર. એટલે ટૂંકમાં એક આકૃતિ સ્વરૂપે દોરી શકાય છે, જેને દ્વિપારિમાણિક કહીએ છીએ. ભૌતિક શાસ્ત્રમાં જ્યારે અભ્યાસ કરો તો અણુઓની રચના ત્રિપરિમાણીય સ્વરૂપે રજૂ થાય છે. 3 ડાયમેન્શન. કોઈ પણ પ્રકારના કિરણ પસાર થતા હોય અથવા તરંગ પસાર થતા હોય તો એ 3 ડાયમેન્શન દ્રશ્ય એનું રજૂ કરે છે. કઈ રીતે એની ઇફેક્ટ થશે, કેટલે સુધી પહોંચશે, કેટલી તીવ્રતા છે અથવા કેટલા હર્ટ્ઝ છે, એની આવૃત્તિ કેટલી છે, બધું જ ચેક થતું હોય તો 3 ડાયમેન્શન. તો અકાર્બનિકની અંદર આણ્વીય સૂત્ર, કાર્બનિકની અંદર પહેલા 2 કેમેસ્ટ્રીવાળા, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં
આણ્વીય સૂત્ર મોલિક્યુલર ફોર્મ્યુલા અથવા જેને આપણે અણુભાર તરીકે ઓળખતા હોઈએ, બરાબર. પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર 2 ડાયમેન્શન દ્વિપારિમાણિક, ફિઝિક્સની અંદર ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય, જ્યારે જીવ વિજ્ઞાનમાં બાયોલોજીની અંદર પ્રોટીનની રચના 4 સ્તરમાં વ્યક્ત થાય છે. એટલે પ્રોટીનને જ્યારે ડિસ્ક્રાઇબ કરવા હોય બાયોલોજીકલ રીતે તો એ મુખ્યત્વે 4 સ્તરની અંદર વિભાજિત થયેલા જોવા મળે છે. જેની અંદર વાત કરીએ 4 સ્તર, તો પ્રોટીનની પ્રાથમિક રચના, દ્વિતીયક રચના, તૃતીયક રચના અને ચતુર્થક રચના. તો 4 પ્રકારની રચનાઓ જોવા મળી: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી અને ક્વોટર્નરી. આ 4 પ્રકારની રચના જોવા મળી. તો સૌ પ્રથમ જોઈએ તેની પ્રોટીનની પ્રાથમિક રચના. MCQ માટે ખાસ અગત્યનું કે એના અંદર કયા કયા શબ્દો યાદ રાખવાના છે તે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની સંખ્યા, તેના પ્રકારો અને ક્રમના આધારે પ્રોટીનની પ્રાથમિક રચના નક્કી થાય છે. 3 શબ્દો યાદ રાખીશું: એમિનો એસિડની સંખ્યા, એમિનો એસિડના પ્રકારો અને એમિનો એસિડના ક્રમના આધાર. એ અનુસાર પ્રોટીનની જે પ્રાથમિક રચના નક્કી થતી હોય છે, બરાબર. તો પ્રોટીનની પ્રાથમિક રચના, પ્રાઇમરી સ્ટ્રક્ચર, પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ સંખ્યા, પ્રકાર અને ક્રમના આધારે નક્કી થાય છે, બરાબર. હવે અહીંયા જે છે આ પ્રોટીનનું બંધારણ દર્શાવ્યું છે પ્રાથમિક, આ રીતે જે શૃંખલા દર્શાવી છે. હવે એની અંદર એક એન છે. આપણે ગઈકાલે જ અભ્યાસ કરેલો કે 2 એમિનો એસિડ જ્યારે જોડવામાં આવતા હોય તો હંમેશા એક સાઈડનો છેડો જે છે એ એમિનો ગ્રુપ હશે, એટલે એન છેડો આવેલો હશે. બીજી સાઈડનો છેડો હંમેશા શું હોય? કાર્બોક્સિલ ગ્રુપ, એટલે એને સી છેડો પણ કહેવાય. એક સાઈડ એન છેડો, બીજી સાઈડ સી છેડો. અહીંયા જે છે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા દર્શાવેલા છે. યાદ કરો, પેપ્ટાઇડ બંધને આપણે એમાઇડ બંધ પણ કીધેલો. CONH હતું વચ્ચે, અહીં દરેકમાં જોઈ શકાય છે CONH. અને જુદા જુદા એમિનો એસિડ જોડાયેલા છે, બરાબર. જેમ કે અહીંયા ગ્લુટામિક એસિડ છે, ટાયરોસિન હોય એટલે બેન્ઝીન હાજર હશે, બરાબર. સિસ્ટીનની વિશેષતા શું હતી? સલ્ફર ગ્રુપ હાજર હોય. ખાસ યાદ રાખવાનું હોય છે, સલ્ફરવાળા 2 આવશે, સિસ્ટીન અને મિથ્યુનિન. અને અહીંયા છે સેરિન. તો આવા જુદા જુદા એમિનો એસિડ જોડાતા હોય અને પ્રાથમિક પ્રોટીનની રચના નિર્માણ થાય. એટલે એસિડની સંખ્યા કેટલી છે? અહીંયા આકૃતિમાં જોઈએ તો 4 છે, બરાબર. તેના પ્રકારો વાત કરીએ તો આ ફિનાઇલ છે, આ સલ્ફર ગ્રુપ ધરાવતું છે, આ એસિડિક છે, આ તટસ્થ છે. એવા જુદા જુદા પ્રકાર છે. અને પછી એમનો ક્રમ, કયા ક્રમમાં જોડાયેલા છે તે, એના આધારે શું નક્કી થાય? પ્રાથમિક પ્રોટીન, બરાબર. અહીંયા એ જ રચના જે છે થોડી વિસ્તૃત એની માહિતી સ્વરૂપે રજૂ કરેલી છે. અહીંયા જે છે દરેક બંધ અલગ અલગ દર્શાવેલા છે, બાકી સેમ રચના છે. એક સાઈડ એમિનો એન્ડ એટલે એન, બીજી સાઈડ કાર્બોક્સિલ એન્ડ એટલે શું થશે? સી. ત્યારબાદ છે પ્રોટીનની દ્વિતીયક રચના, બરાબર. પ્રાથમિક પ્રોટીન પછી જોઈએ પ્રોટીનની દ્વિતીયક રચના. ધારો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે. તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ જોવા મળે છે. આગળ જે આપણે આકૃતિ બને એ જ આકૃતિ આપણે વિચારીએ તો પ્રથમ એમિનો એસિડ ધરાવતા છેડાને શું કહેવાય? એન ટર્મિનલ. જ્યારે અંતિમ એમિનો એસિડ ધરાવતા છેડાને શું કહેવાય? સી ટર્મિનલ. જે આગળની જ આકૃતિમાં આપણે જોયું એન ટર્મિનલ અને બીજી બાજુ શું હતું? સી ટર્મિનલ. અહીંયા જોઈ શકો છો એમિનો ગ્રુપ, અહીંયા કાર્બોક્સિલ ગ્રુપ, એટલે આ સી ટર્મિનલ અને આ શું થશે? એન ટર્મિનલ થશે, બરાબર. પ્રોટીન તંતુ સખત દંડ જેવી રચના ધરાવતું નથી, પરંતુ કુંતલની જેમ વળેલો હોય છે. વાસ્તવમાં પ્રોટીન તંતુનો કેટલો ભાગ જ કુંતલાકારે ગોઠવાયેલો હોય છે. હવે અહીંયા જુઓ દ્વિતીયક પ્રોટીનની રચના. આ દ્વિતીયક પ્રોટીનની રચના દર્શાવેલી છે. જોતા આપણને પ્રાથમિક પ્રોટીન જેવી જ લાગશે, બરાબર. તો એ આ રીતે તંતુમય જે છે દંડ સ્વરૂપે નથી, સીધી રચના સ્વરૂપે નથી, પણ આ રીતે કેવું છે? વીંટળાયેલું કુંતલ સ્વરૂપ. કુંતલ એટલે એક પ્રકારની ઘડીમય રચના, એને કુંતલ સ્વરૂપ કહેવાય, બરાબર. ફરતી રહેતી નિશાનીની જેમ. આપણે કોઈ વખત રાઉન્ડ શેપ નિશાની તમે જોઈ હશે તો આ રીતની હોય, બરાબર. તો એ નિશાનીની જેમ ગોઠવાયેલો હોય કુંતલ આકારે. પ્રોટીનમાં ફક્ત દક્ષિણ ભ્રમણ કુંતલો હોય છે. રાઇટ હેન્ડેડ હેલિકલ્સ જ જોવા મળે છે. હવે
આપણે જ્યારે આકૃતિને ધ્યાનમાં લેતા હોઈએ, ધારો કે આ આકૃતિ છે, આ કોઈ આકૃતિ છે, બરાબર, તો આકૃતિને જ્યારે દોરતા હોઈએ ત્યારે આપનો હાથ જે બાજુ હોય એ સાઈડ આકૃતિની ઉલટી બાજુ થશે. દાખલા તરીકે જે સાઈડ આપણો રાઈટ હેન્ડ હોય તો એ સાઈડ આકૃતિની લેફ્ટ બાજુ થાય, આ આકૃતિની લેફ્ટ બાજુ કહેવાય. અને જે સાઈડ આપણો ડાબો હાથ હોય એ આકૃતિની રાઈટ સાઈડ કહેવાય. એટલે ચોપડીમાંની આકૃતિ હંમેશા આપના હાથ પગ, આપના હાથની દિશાની હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. એટલે આકૃતિ માટે ખાસ યાદ રાખવાનું, ભૂલ ન પડવી જોઈએ. કારણ કે હૃદયની રચના આપણે ભણીશું તો એ વખતે જમણું હૃદય હોય, જમણી ફુફુસ્ય ધમની હોય, જમણી શિરા હોય, તો એ વખતે જમણી બાજુના નામ નિર્દેશન કરવા પડે. એવી જ રીતે ડાબી બાજુના હોય. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે આપણે આકૃતિ દોરતા હોઈએ તો આકૃતિની જે બાજુ હોય અથવા આપનો હાથ જે હોય એની હંમેશા વિરુદ્ધ બાજુ આકૃતિની હોય, બરાબર. એટલે જે સાઈડ આપણો રાઈટ હેન્ડ હોય તો આકૃતિની એ સાઈડ કઈ થાય? લેફ્ટ. અને જે સાઈડ આપણો લેફ્ટ હેન્ડ હોય તો આકૃતિની આર. તો હવે અહીંયા વિચારો, આપણે કીધું કે રાઈટ બાજુ રોટેશન ધરાવે છે, તો આ લેફ્ટ બાજુ થશે અને આ રાઈટ બાજુ થશે. એટલે હંમેશા કુંતલ જે અહીંયા જોવા મળે એ આ જ પ્રકારે હોય. આર સાઈડ જ આ પ્રકારના જે છે કુંતલ થતા હોય, બરાબર. આપણને એવી ઈચ્છા થઈ જાય કે આ રીતે આપણે કુંતલ દોરીએ તો આ લેફ્ટ સાઈડ કુંતલ થાય, તો એ આકૃતિ ખોટી કહેવાય. એટલે હંમેશા આ જ્યારે દ્વિતીયક પ્રોટીન દોરો ત્યારે આ રીતનું જે છે નિર્માણ થવું જોઈએ. ખ્યાલ ના આવે તો જો ફરીથી બતાવું, આ 1, આ 2, આ 3 રચના થઈ, આ સાઈડ થઈ. જ્યારે આમાં કેવી થાય છે? ઊંધી બાજુ થાય છે 1, 2 અને 3 રચના લેફ્ટ સાઈડ. આ રાઈટ સાઈડ થાય છે, આ લેફ્ટ સાઈડ થાય છે. તો હંમેશા રાઈટ બાજુ હોવી જોઈએ, બરાબર. એટલે દક્ષિણ ભ્રમણ કુંતલો અથવા તેને કહેવાય છે રાઈટ હેન્ડેડ હેલિક્સ. પ્રોટીન તંતુનો બાકીનો ભાગ અન્ય સ્વરૂપે વળેલો હોય છે, જેને પ્રોટીનની દ્વિતીયક રચના કહે છે. નોંધ: દ્વિતીયક રચનામાં શૃંખલાની ગળીઓ હાઇડ્રોજન બંધની હાજરીને કારણે બને છે. જમણી તરફ વળેલા છેડાને આલ્ફા કુંતલ પણ કહે છે. આલ્ફા કુંતલ પ્રોટીન વાળના કેરેટીન તેમજ માયોસિન અને ટ્રોપોમાયોસિન સ્નાયુમાં હોય છે. હવે આગળ જે આપણે દ્વિતીયક જે આકૃતિ જોઈ, બરાબર, આ જે આકૃતિ જોઈ તો એને આલ્ફા કુંતલ પણ કહેવાય છે. આલ્ફા કુંતલ ક્યારે કહેવાય? તો આ રાઈટ સાઈડ જ્યારે રોટેશન હોય તો જ, બરાબર. અને આવો આલ્ફા પ્રોટીન જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? આલ્ફા કુંતલ ધરાવતું પ્રોટીન ક્યાં જોવા મળે છે? તો કેરેટીન અથવા કેરોટીન, જે વાળ અને નખ બંનેમાં હાજર હોય, તેમજ માયોસિન અને ટ્રોપોમાયોસિન સ્નાયુમાં. હકીકતમાં આ પ્રોટીનના નામ છે જે સ્નાયુમાં હાજર હોય. તો સ્નાયુની અંદર જે પ્રોટીન જોવા મળે છે, માયોસિન, ટ્રોપોમાયોસિન, તો એ કયા પ્રકારના પ્રોટીન હોય છે? આલ્ફા કુંતલ ધરાવતા પ્રોટીન, બરાબર. તો આ થઈ દ્વિતીયક પ્રોટીન વિશેની વાત. તેમાં ખાસ અગત્યના થશે આ પાછળના મુદ્દા, કારણ કે આ મુદ્દા આગળની જેમ જ રિપીટ થશે. આ ત્રીજો જે છે યાદ રાખવાનું છે, દંડ જેવું નહીં પણ કુંતલ જેવું. પણ આ પહેલા 2 મુદ્દા છે આગળની જેમ રિપીટ થાય છે, બરાબર. પણ દક્ષિણ ભ્રમણ કુંતલ એટલે આકૃતિ દોરો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું કે આકૃતિમાં આપણે કુંતલ કઈ બાજુ દોરવાના છે તે. ત્યારબાદ પ્રોટીનની તૃતીયક રચના. પ્રોટીનની તૃતીયક રચનાની વાત કરીએ તો પ્રોટીનની લાંબી શૃંખલા પોતાની જાતે જ ઊનના પોલા દડાની જેમ વીંટળાયેલી હોય તેને પ્રોટીનની તૃતીયક રચના કહે છે. હવે તમે ઊનનો દડો જોયો હશે અથવા ઊનનો દડો ના જોયો તો સામાન્ય જે ઉત્તરાયણ વખતે આપણે દોરી લાવતા હોય છે અને પિલ્લા જે વાળેલા હોય છે ગોળ ગોળ, તો એના ઉપર જોશો તો એક દોરી જે છે આખું સ્તર નીચેની તરફ રચાતું હોય અને એના પર દોરીનું પાછું બીજું સ્તર રચાતું હોય. ઊનના દડામાં ઝડપથી ખ્યાલ પડે કારણ કે એ થોડું જાડું હોય એટલે રચના આપણે ઝડપથી સમજાય, એકબીજા પર વીંટળાયેલી હોય. તે પ્રોટીનના ત્રિપરિમાણીય સ્વરૂપને રજૂ કરે છે, બરાબર. પ્રોટીનની તૃતીયક રચના ઘણી જૈવિક પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. આખી પ્રોટીન સંરચનાનો સૌથી આઈએમપી એમસીક્યુ કે કયા પ્રકારનો પ્રોટીન જૈવિક પ્રક્રિયાઓ માટે આવશ્યક છે? તો તૃતીયક, બરાબર. કયો પ્રોટીન જૈવિક ક્રિયાઓ માટે આવશ્યક છે? તો કયો થશે? ટર્શરી અથવા તૃતીયક પ્રોટીન. અહીંયા એની રચના દર્શાવેલી છે.
હવે આ આકૃતિ જ્યારે દોરા ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે નિશાની જે દોરેલી છે, આ તીર જે મારેલા છે, એ તીર ખાસ અગત્યના છે, એ આકૃતિ દોરતી વખતે દર્શાવવાના. અને તીર તમે જુઓ તો એન થી સી બાજુ જાય છે. તીરની નિશાની ક્યાં છે? એન થી સી બાજુ છે, સી થી એન બાજુ નથી. આગળની બે આકૃતિમાં શું હતું? આપણે કોઈ દિશા જ નહોતી, આપણે માત્ર છેડા કીધેલા, એન છેડો અને સી છેડો. અહીં એન અને સી તો છે, પણ એન થી સી બાજુ તરફ જે છે દિશા દર્શાવેલી છે. એટલે આવી જ્યારે આકૃતિ સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો આવી સેમ 4 આકૃતિ મૂકી દીધી હોય, એકમાં કોઈ એરો જ ના દોર્યો હોય, એકમાં સી થી એન એરો દોર્યો હોય, એકમાં એન થી સી એરો દોર્યો હોય, અને કોઈક ચોથો અન્ય પ્રકાર હોય, તો પછી આપણને ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું, આ પ્રકારનો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું, એન થી સી બાજુ. અહીંયા જે છે એનું સ્ટ્રક્ચર દર્શાવેલું છે. હકીકતમાં આ રીતની રચના હોય, અંદર પણ એક આખું લેયર હોય અહીં આમ, અને એના ઉપર આ જે છે બીજું આવરણ હોય. એટલે એવું કહી શકાય કે એક પટ્ટી હોય ને એના અંદર પણ પાછું જે છે કુંતલાકાર બીજી પટ્ટી ગોઠવાયેલી જોવા મળતી હોય. એટલે આખી રચના જે છે વારાફરતી દોરી પર ગોઠવાયેલી જોવા મળતી હોય. અને ખાસ અગત્યનું જૈવિક ક્રિયાઓ માટે અગત્યનું, બરાબર, ટર્શરી પ્રોટીન. જો પહેલાની અંદર શું યાદ રાખેલું આપણે? કેટલી સંખ્યા છે, ક્રમ કયો છે, કઈ રીતે જોડાયા છે. બીજાની અંદર આપણે જોયું જમણી બાજુથી કુંતલ, ખાસ તેને આલ્ફા કાર્બન પણ કહેવાય છે, અથવા આલ્ફા કાર્બન ધરાવતું પ્રોટીન પણ કહીએ છીએ. ત્રીજું ઊનના દડાની જેમ અને જૈવિક ક્રિયાઓ માટે અગત્યનું. અને પ્રોટીનની ચતુર્થક રચના. હવે કેટલાક પ્રોટીન એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ કે પેટા એકમોની ગોઠવણીથી બને છે, બરાબર. તેમાં દરેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલા હોય છે, ઘોડાની બનેલી સીધી રેખા, બરાબર. પ્રોટીન શું કીધું અહીંયા? એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ કે પેટા એકમોની ગોઠવણીથી બને છે. હવે હકીકતમાં પ્રોટીન શું છે? પોલીપેપ્ટાઇડ છે. તો એવા ઘણા બધા પોલીપેપ્ટાઇડ જ્યારે ભેગા થાય ત્યારે ચતુર્થક પ્રોટીન બને. અને એમાં દરેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલા હોય, એટલે એકબીજાની જે છે બાજુમાં ગોઠવાયેલા હોય અથવા અડીને ગોઠવાયેલા હોય. ઘોડાઓ અથવા દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન કે તકતી જેવી રચના બનાવે છે. પ્રોટીનની આવી ત્રિપરિમાણીય ગોઠવણીને ચતુર્થક રચના કહે છે. અહીંયા જો આકૃતિમાં અથવા આ આકૃતિમાં જો વધારે આઈડિયા આવશે તો અહીંયા તમે જોઈ શકો છો 4 એકમો દર્શા, અથવા એવું વિચારે આ 4 દડા છે, આલ્ફા 1, આલ્ફા 2, બીટા 1 અને બીટા 2. તો એકબીજા પર ગોઠવાયેલા છે, અડકીને ગોઠવાયેલા છે. તો એવી જ્યારે ગોઠવણી જોવા મળતી હોય તેને શું કહેવાય? ચતુર્થક ગોઠવણી. અને આ જ્યારે રચના આપણે જોઈએ છીએ તો સ્પષ્ટ 3 ડાયમેન્શન આપણને દેખાય છે. તો એવી જ્યારે રચના હોય તો એવી રચનાને આપણે ઓળખીએ છીએ ચતુર્થક પ્રોટીન તરીકે. ચતુર્થક પ્રોટીન જે હોય છે તેની અંદર હાઇડ્રોજન, હાઇડ્રોફિલિક, ડાઈસલ્ફાઇડ અને આયોનિક બંધ જોવા મળે છે. ખાસ ચતુર્થક પ્રોટીન માટે સૌથી અગત્યનો મુદ્દો આ બંધવાળું, બરાબર. 4 બંધ યાદ રાખવાના છે. હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોફિલિક બંધ હોય, ડાઈસલ્ફાઇડ બંધ હોય અને આયોનિક બંધ જોવા મળતા હોય. ડાઈસલ્ફાઇડ એટલે 2 સલ્ફર વચ્ચે આવેલા હશે, બરાબર. આયન્સ વચ્ચે નિર્માણ થાય તો શું થશે? આયોનિક બંધ. આ બંધ તમે કેમિસ્ટ્રી અંદર ડિટેલમાં ભણશો. આપણે અહીંયા કોઈ ડિટેલમાં જે છે એની માહિતી બનવાની નથી, જસ્ટ આપણે નામ યાદ રાખવાના છે. ઓલરેડી કેમિસ્ટ્રીમાં તમારા ડિટેલમાં આ બંધ બનવાના આવશે. છતાં હાઇડ્રોફિલિક શબ્દ સમજીએ. આગળ આપણે લિપોફિલિક શબ્દ ભણેલા. લિપોફિલિક એટલે શું હતું? લિપોફિલિક નો અર્થ એવો થાય લિપિડ લવિંગ, બરાબર. લિપિડ લવિંગ પણ તેને કહેવાય. તે રીતે હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. હાઇડ્રોફિલિક એટલે પાણી જે છે અથવા જલાનુરાગી કહેવાય. હાઇડ્રોફોબિક એટલે જલ વિતરાગી, તો પાણીના અણુને પસાર થવા દે છે તો શું કહેવાય? હાઇડ્રોફિલિક. તો હાઇડ્રોજન, હાઇડ્રોફિલિક, ડાયસલ્ફાઇડ અને આયોનિક બંધ, આ 4 પ્રકારના જે છે બંધ પ્રોટીન નિર્માણમાં ભાગ ભજવે છે. પુખ્ત મનુષ્યમાં આવેલું હિમોગ્લોબિન ચતુર્થક પ્રોટીનનું ઉદાહરણ છે, જેમાં 4 પોલીપેપ્ટાઇડ પેટા એકમો આવેલા હોય છે. 2 પેટા એકમો આલ્ફા પ્રકારના અને 2 પેટા એકમો બીટા પ્રકારના હોય છે. ઉપરાંત તેમાં 4
હિમ સમૂહ જે આયનના બનેલા હોય તે ગોઠવાઈ માનવ હિમોગ્લોબિનની રચના કરે છે. અહીંયા જો વધુ આઈડિયા આવશે. હવે અહીંયા આપણે કીધું કે 2 આલ્ફા શૃંખલા હોય, 2 બીટા શૃંખલા હોય. તો આલ્ફા શૃંખલા અહીંયા દેખાય છે, આલ્ફા શૃંખલા છે. આ શું છે? 2 બીટા શૃંખલા છે. તો 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા. પછી જે આ 4 ડોટ્સ જે દેખાય છે તે હિમ સમૂહ છે. હિમ જે છે એની અંદર હાજર હોય લોહ તત્વ. શું હાજર હોય? લોહ તત્વ હાજર હોય. હવે યાદ કરો, આપણે રુધિર જ્યારે ચર્ચા કરેલી ત્યારે થોડીક માહિતી કીધેલી કે રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિનની આભારી, બરાબર. પણ હકીકતમાં હિમોગ્લોબિન લાલ કેમ હોય? તો લોહ તત્વને કારણે. એટલે આપણે કહીએ છીએ લોહી હિમોગ્લોબિનના કારણે લાલ છે, પણ હકીકતમાં તો ડાયરેક્ટ કોના લીધે લાલ હોય? આયન તત્વના કારણે, લોહ તત્વના કારણે. એટલે લોહ તત્વ ભેગા થઈને હિમ સમૂહ બનાવે અને એ ભેગા થઈને જે છે લોહી બનાવે. એટલા માટે લોહી જે લાલ જોવા મળે તો લોહ તત્વ ધરાવતા હિમોગ્લોબિનના કારણે જોવા મળતું હોય છે. હિમોગ્લોબિન પણ એક પ્રોટીન જ છે, બરાબર, જે રુધિરમાં જોવા મળે છે. તો આ થઈ ચતુર્થક પ્રોટીન વિશેની વાત, જેમાં ઉદાહરણ યાદ રાખીશું. હિમોગ્લોબિન જે મનુષ્ય રુધિરની અંદર આવેલું છે, 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ ચેન હોય અને 2 બીટા પોલીપેપ્ટાઇડ ચેન હોય. 4 હિમ સમૂહ હાજર હોય, 4 હિમ સમૂહ હાજર જોવા મળતા હોય. અહીંયા જો હિમ લખેલું છે અને Fe2+ દર્શાવેલું છે, કારણ કે Fe2+ આમ હકીકતમાં Fe3+ હોય, અહીંયા ભૂલ છે આકૃતિની અંદર. Fe3+ જે છે જોવા મળતા હોય સમૂહ, બરાબર. તો આ થાય 4 પ્રકારના જે જુદા જુદા આપણને પ્રોટીન જોવા મળે છે તેની સંરચના વિશેની વાત. હવે ત્યારબાદ છે પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર, બરાબર. તો જે બંધના જુદા જુદા પ્રકાર જે આવેલા છે એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ પેપ્ટાઇડ બંધ, બરાબર. પેપ્ટાઇડ બંધ આગળ પણ આપણે ચર્ચા કરેલી છે કે જ્યારે 2 એમિનો એસિડ જોડાતા હોય તો એ કયા બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધ અથવા એમાઇડ બંધ. અને એ જ્યારે જોડાતા હોય ત્યારે વચ્ચેથી શું દૂર થાય? H2O દૂર થાય, એટલે વચ્ચે CONH જોડાય. વચ્ચે શું જોડાય? CONH નું જોડાણ થશે, જેને આપણે એમાઇડ અથવા પેપ્ટાઇડ બંધ કહીએ છીએ. કાલે જે ઉદાહરણ જોયેલું તે ફરીથી સમજીએ. ધારો કે અહીંયા NH3+ HR1 અને અહીંયા છેડે COOH આવેલા છે, બરાબર. અને આ સાઈડ જે છે NH2 છે, C છે, H છે, R2 અને આ સાઈડ COOH છે. આ 2 એમિનો એસિડ છે, બરાબર. તો હવે છેડા પરના અણુઓ જોડાશે, આ સાઈડનો એમિનો ગ્રુપ જોડાય અને આ સાઈડનો શું જોડાય? કાર્બોક્સિલ ગ્રુપ. નિર્જલીકરણની ક્રિયા થાય એટલે ડિહાઇડ્રેશન થાય એટલે પાણીનો અણુ દૂર થાય. એટલે આમાંથી પાણીનો અણુ દૂર કરીએ આપણે તો એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થશે અને એક O અહીંયાથી દૂર થયું, એટલે H2O દૂર થયું. તો શું વધ્યું? CONH વધ્યું. તો એ જ સ્ટ્રક્ચર ડાયરેક્ટ અહીંયા આપણને દર્શાવેલું છે, CONH, જેને શું કહેવાય છે? પેપ્ટાઇડ બંધ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. તો 2 એમિનો એસિડ વચ્ચે જે બંધ નિર્માણ થાય તેને કહેવાય છે પેપ્ટાઇડ બંધ અથવા એમાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગ્લાયકોસિડિક બંધની વાત કરીએ તો ગ્લાયકોસિડિક બંધ મોટા ભાગે 2 કાર્બોદિતના જે અણુ જે હોય ને તેમાં પણ ખાસ કરીને મોનોસેકેરાઇડ. આ જ્યારે આગળ આપણે ભણીશું ત્યારે ડિટેલમાં સમજીશું. મોનોસેકેરાઇડ એટલે શું, ડાયસેકેરાઇડ એટલે શું અને પોલિસેકેરાઇડ એટલે શું. હાલ જસ્ટ આપણે આ બંધ ઉપર ફોકસ કરીશું, ગ્લાયકોસિડિક બંધ કોને કહેવાય તે, બરાબર. હવે જુઓ, પેપ્ટાઇડ બંધમાં શું હતું? 2 એમિનો એસિડના અણુ હતા. એમિનો એસિડ શું છે? પ્રોટીનનો મૂળભૂત એકમ. તો કાર્બોદિતનો મૂળભૂત એકમ કયો હોય છે? ગ્લુકોઝ હોય છે. તો અહીંયા જે મોનોસેકેરાઇડ જે હોય છે એ ગ્લુકોઝ હોય છે. અહીંયા ડી ગ્લુકોઝ દર્શાવેલો છે, ડેક્સ્ટ્રો ગ્લુકોઝ. આ 2 ગ્લુકોઝના અણુઓ છે, બરાબર. તો એ 2 ગ્લુકોઝના અણુઓ જ્યારે જોડાય છે તો અહીંયા પણ H2O દૂર થવાની ક્રિયા થશે.
જેમ પેપ્ટાઇડ બંધમાં થતું એ જ ક્રિયા અહીંયા જે છે દૂર થવાની ક્રિયા થશે, H2O દૂર થશે. એ આ સાઈડથી આપણે વિચારીએ, અહીંયા H ગયો અને OH ગયા, બરાબર. તો એ પછી આ જે હોય એ બંધારણ જોડાઈ જાય, આ બંધારણ જોડાય. તો અહીંયા તમે જોઈ શકો છો એ બંધારણ જોડાઈ ગયું છે. તો માત્ર આ પ્રકારનો જ્યારે O નીચે જોડાયેલો હોય તો એને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. એટલે બે શર્કરા જ્યારે જોડાય, ખાસ કરીને મોનોસેકેરાઇડ એમાં ખાસ કરીને ગ્લુકોઝ, ત્યારે આ પ્રકારનો જે O બંધ નિર્માણ થાય તેને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ. જેમ પેપ્ટાઇડમાં શું હતું, CONH, અથવા તેને કેમિકલી રીતે શું કહેતા, એમાઇડ બંધ. તો એ રીતે ગ્લાયકોસિડિક બંધને રાસાયણિક રીતે કહેવાય ઇથર બંધ. કારણ કે આ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ ઇથરમાં આવશે એટલે શું કહેશું, ઇથર બંધ. તો કાર્બોદિતની અંદર હાજર હોય ઇથર બંધ, પ્રોટીનમાં કયો હતો, એમાઇડ બંધ, બરાબર, અથવા પેપ્ટાઇડ બંધ. અને ઇથર બંધનું બીજું નામ ગ્લાયકોસિડિક બંધ. તો તે જ રીતે એસ્ટર બંધ, પ્રોટીનની અંદર પેપ્ટાઇડ, કાર્બોદિતની અંદર ગ્લાયકોસિડિક, અને તે જ રીતે લિપિડની અંદર હોય એસ્ટર બંધ. આ પણ રચના આગળ આપણે ડિટેલમાં બનવાની આવશે, જસ્ટ અત્યારે જોવાનું છે એની અંદર જોવા મળતો બંધ. હવે જ્યારે લિપિડનું બંધારણ બનતું હોય, બરાબર, તો એની અંદર એક ગ્લિસરોલનો અણુ હોય અને 3 ફેટી એસિડના અણુ રહેલા હોય. ગ્લિસરોલનો કેટલો, અહીંયા આ ગ્લિસરોલનું બંધારણ દર્શાવેલું છે, CH2S, CHOH, CH2OH, બરાબર. અને આ 3 ફેટી એસિડના અણુ દર્શાવેલા છે. અહીંયા R ક્રિયાશીલ સમૂહ જોડાય અને લાંબુ જે છે બંધારણ બનતું હોય તો ફેટી એસિડના અણુ 3 દર્શાવેલા છે. અને એમના વચ્ચે જ્યારે નિર્જલીકરણની ક્રિયા થાય તો આ પ્રકારનો બંધ રચાય છે, COOC પ્રકારનો બંધ, બરાબર. તો COOC પ્રકારનો જ્યારે બંધ રચાતો હોય અને શું બને છે, ટ્રાયગ્લિસરાઇડ. તે જ બંધને કહેવાય છે એસ્ટર બંધ. અહીંયા એવું બીજું કોઈ નામ નથી, જેમ આપણે ગ્લાયકોસિડિકને ઇથર કહેતા, એમાઇડને પેપ્ટાઇડ કહેતા, તો અહીંયા બીજું એવું કોઈ નામ નથી, માત્ર એસ્ટર બંધ. એટલે લિપિડમાં કયું બંધ જોવા મળે, એસ્ટર બંધ. તો આ પ્રકારનું ગ્લિસરોલનું બંધારણ, અને બીજી બાજુ 3 ફેટી એસિડના અણુ જોડાય એટલે ટ્રાયગ્લિસરાઇડ બને. હવે જો અહીંયા જે આપણે બંધારણ દર્શાવ્યા છે એ આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, તો એ આપણે યાદ રાખવાના છે, બરાબર. જે તે બંધારણ ટેક્સ્ટબુકમાં આપેલા હોય એ યાદ રાખવાના છે. જો ટેક્સ્ટબુકમાં ન હોય તો યાદ રાખવાની જરૂર નથી, પણ ટેક્સ્ટબુકમાં આપેલા હોય બંધારણ તો એટલા આપણે ફરજિયાત યાદ રાખવાના છે. તો તે રીતે ન્યુક્લિક એસિડ જે હોય એમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના 3' કાર્બન અને તે પછીના ન્યુક્લિયોટાઇડ શર્કરાના 5' કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે બંધ રચાય છે. ફોસ્ફેટ અને શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે રચાતા બંધને એસ્ટર બંધ કહે છે. અને અહીં એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે. હવે આનો શાબ્દિક અર્થ માત્ર એટલો થશે, અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ન્યુક્લિક એસિડ હોય, ન્યુક્લિક એસિડનું બંધારણ, તો એના વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ હોય. આ રચના આપણે જ્યારે ન્યુક્લિક એસિડનું બંધારણ આગળ ભણીશું એટલે ત્યાં સમજાવીશ કે ફોસ્ફોડાયસ્ટર કેમ કહેવાય છે. તો અત્યારે ફક્ત માત્ર 4 બંધ યાદ રાખવાના છે. પ્રોટીનમાં પેપ્ટાઇડ અથવા એમાઇડ, કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક અથવા ઇથર, લિપિડની અંદર માત્ર એસ્ટર અને ન્યુક્લિક એસિડમાં ફોસ્ફોડાયસ્ટર, બરાબર. આ 4 બંધ જે છે ખાસ યાદ રાખવાના છે. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે અથવા વિવિધ પ્રકારના એમિનો એસિડનો બનેલો વિષમ પોલિમર છે. જુદા જુદા માધ્યમમાં તેની ગોઠવણી જુદી જુદી રીતે થતી હોવાથી તે જુદા જુદા પ્રકારનું સ્વરૂપ રજૂ કરે છે. જેમ કે અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં અણુઓની ગોઠવણી આણ્વીય સૂત્ર રજૂ કરે છે. જેમ કે મીઠું, તેને દર્શાવવામાં આવે છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ તરીકે, અથવા અન્ય ઉદાહરણ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એ તેની બંધારણીય ગોઠવણી જોઈ શકાય છે. આ ઉપરાંત કાર્બનિક રસાયણશાસ્ત્રમાં અણુઓની રચના દ્વિપરિમાણ સ્વરૂપે રજૂ થતી હોય છે. જેમ કે બેન્ઝીનની રચના, તેને આણ્વીય સૂત્ર સ્વરૂપે જો રજૂ કરવું હોય તો C6H6 સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જે અકાર્બનિક રસાયણ રજૂ
કરે છે. ભૌતિકશાસ્ત્રમાં અણુઓની રચના ત્રિપરિમાણીય સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે, જ્યારે જીવવિજ્ઞાનમાં પ્રોટીનની રચના 4 સ્તરમાં રજૂ થાય છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. આમ 4 પ્રકારની ગોઠવણી જુદી જુદી રીતે થયેલી હોય છે. તેમાં પ્રાથમિક પ્રોટીનની જ્યારે વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ, તેમની સંખ્યા, તેમની ગોઠવણી તે ભેગા થઈ અને પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ રજૂ કરે છે, જેની અંદર ચોક્કસ પ્રમાણમાં એમિનો એસિડ જે ગોઠવાયેલા હોય છે ચોક્કસ સંખ્યામાં. એક સાઈડનો છેડો એમિનો ગ્રુપ રજૂ કરે જેને એન ટર્મિનલ કહેવાય છે, જ્યારે એક્ઝેક્ટ એની સામેની છેડો કાર્બોક્સિલ ગ્રુપ રજૂ કરે છે, જેને સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇમરી બંધારણની અંદર આંતરિક રચના જ્યારે જોવામાં આવે તો ચોક્કસ એમિનો એસિડની થયેલી ગોઠવણી સ્પષ્ટ જોઈ શકાય છે અને કયા એમિનો એસિડ છે તે પણ જાણી શકાય છે. પ્રોટીન સામાન્ય રીતે કુંતલાકાર રચનામાં ગોઠવાયેલા હોય છે, દંડ સ્વરૂપે હોતા નથી. દ્વિતીયક પ્રોટીનની વાત કરીએ તો દ્વિતીયક પ્રોટીનની અંદર કુંતલાકાર રચના જે છે એ ગોઠવાયેલી હોય અને પ્રોટીનના અણુઓ વધુ એમિનો એસિડના અણુ વધુ ગોઠવાતા તે ઘટ્ટ બનતી જાય છે. તેમની કુંતલની રચના જે છે 2 પ્રકારની હોય: આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ. મોટા ભાગે જ્યારે જમણી બાજુ કુંતલ નિર્માણ થતું હોય તો આલ્ફા હેલિક્સ અને ડાબી બાજુ કુંતલ નિર્માણ થતું હોય તો તેને બીટા હેલિક્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તૃતીયક પ્રોટીનની અંદર પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ રજૂ થાય છે અને ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે એ જૈવિક ક્રિયાઓ માટે સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તૃતીયક પ્રોટીન જૈવિક ક્રિયાઓમાં ખૂબ જ અગત્યના છે અને ત્રિપરિમાણીય સ્વરૂપ દર્શાવે છે. જ્યારે ચતુર્થક પ્રોટીનની ચર્ચા કરીએ તો તેની અંદર ઘણા બધા પોલીપેપ્ટાઇડ જે છે એકબીજા સાથે અડકીને ગોઠવાયેલા જોવા મળતા હોય છે અથવા એકબીજાને અડેલા હોય છે, જેમાં વિવિધ પ્રકારની શૃંખલા જોવા મળે છે, જેમ કે આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા. 2 આલ્ફા શૃંખલા હોય, આલ્ફા 1, આલ્ફા 2. એ આકૃતિમાં જોઈ શકીએ છીએ 4 જે છે શૃંખલાઓ જોડાયેલી દર્શાવેલી છે, બરાબર, જેની અંદર એક આલ્ફા 1 હોય, એક આલ્ફા 2, એક બીટા 1 અને બીટા 2. આમ 4 શૃંખલાઓ જે જોડાયેલી હોય અને તેમના વચ્ચે હિમ સમૂહ ગોઠવાયેલા હોય છે. હિમ સમૂહની જે રચના હોય છે તે મુખ્યત્વે લોહ તત્વ ધરાવતા હોય છે, આયન તત્વ હાજર હોય છે, જેના કારણે રુધિરનો રંગ જે છે એ લાલ જોવા મળે છે. બંધનું નિર્માણ થવું તે પોલિમરની રચનામાં અગત્યનો ભાગ ભજવે છે, જેની અંદર ઘણા બધા મોનોમર જોડાઈને પોલિમરનું નિર્માણ કરે છે. જેમ કે ઇથિલિન મોનોમરનું પોલિમરાઇઝેશન થવાથી પોલીઇથિલિનનું નિર્માણ થાય છે, જે એક જ જેવા મોનોમર જોડાઈને પોલિમરનું નિર્માણ કરે છે. જૈવિક અણુઓ જેવા કે પ્રોટીન, પોલિસેકેરાઇડ અને ન્યુક્લિક એસિડની અંદર જુદા જુદા પ્રકારના બંધનું નિર્માણ થયેલું જોવા મળે છે. જેમ કે પ્રોટીનના અણુની અંદર પેપ્ટાઇડ અથવા એમાઇડ બંધ જોવા મળે છે, જે એમિનો અને કાર્બોક્સિલ ગ્રુપ વચ્ચે હોય છે. એક એમિનો એસિડનો કાર્બોક્સિલ ગ્રુપ અને અન્ય એમિનો એસિડનું એમિનો ગ્રુપ વચ્ચે નિર્જલીકરણની ક્રિયા થવાથી પાણીનો અણુ દૂર થઈ CONH એમાઇડ અથવા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. જ્યારે પોલિસેકેરાઇડની અંદર 2 મોનોસેકેરાઇડ જ્યારે જોડાય છે ત્યારે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય. આ દરમિયાન પર ડિહાઇડ્રેશનની ક્રિયા થઈ H2O દૂર થાય છે. O બંધને ઇથર બંધ તરીકે પણ ઓળખીએ છીએ. 2 આલ્ફા ગ્લુકોઝ વચ્ચે નિર્માણ થતા બંધને આલ્ફા 1 ફોર ગ્લાયકોસિડિક બંધ કહે છે. આ પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ અન્ય જગ્યાએ પણ જોવા મળે છે, જેમ કે એસિટાઇલ ગ્લુકોઝેમાઇન અને સેરિન રેસિડ્યુ વચ્ચે પણ નિર્માણ થાય છે. ન્યુક્લિક એસિડની અંદર જોવા મળતા બંધ થોડાક ડિફરન્ટ હોય છે. ન્યુક્લિક એસિડના બંધારણમાં
બે શર્કરા જ્યારે જોડાય ત્યારે એક ત્રીજા કાર્બન સાથે અને અન્ય શર્કરાના પાંચમા કાર્બન સાથે બંધનું નિર્માણ થાય છે. હકીકતમાં અહીંયા બે એસ્ટર બંધનું નિર્માણ થાય છે, પણ આ એસ્ટર સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું હોય છે. તેથી ફોસ્ફેટ ગ્રુપના આધારે અને બે એસ્ટરના આધારે તેને ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિપિડમાં નિર્માણ થતા બંધ માત્ર એસ્ટર બંધ હોય છે, જે ન્યુક્લિક એસિડમાં ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળે છે, જે ત્રીજા કાર્બન અને અન્ય શર્કરાના પાંચમા કાર્બન વચ્ચે ગોઠવાય છે.